ખેડામાં વસો પોલીસની ગાડી ગરમાળામાં પાસે રસ્તા પરથી સ્લીપ થઈ જતા પલટી મારી હતી। ઘરફોડ ચોરી કરતા લોકોનો પીછો કરવા જતા ગાડી પલટી મારી હતી। રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ વસો ચોકડી ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી। તે દરમિયાન પોલીસે બાઇક પર જતા ઘરફોડ ચોરીના 3 વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન આ ઘટના બની હતી। વસો અને તાજને જોડતો આ રસ્તો છે, જેમાં અત્યારે ગત રાત્રિના સમયે સવારે વહેલી સવારનો આ બનાવ બન્યો છે। વસો પોલીસ સ્ટેશનની ગાડી, જે અત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ વસો પોલીસ સ્ટેશનની જે ગાડી છે તે માતરહદ વિસ્તારમાં કોઈક અપરાધીઓ પાછળ પડતી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને આ તમે ગાડી જે સ્થિતિમાં જોઈ રહ્યા છો, આ ગાડી ખેતરમાં ઉતરી ગઈ છે। કેટલી સ્પીડમાં હશે તેનો અંદાજો આપ ખાસ કરીને જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને કહેવામાં આવે છે આ ગાડીમાં 4 લોકો પોલીસ કર્મીઓ સવાર હતા, તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ખાસ કરીને તેમને અત્યારે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। પણ સમગ્ર મામલે અત્યારે જે શંકાની સોય જઈ રહી છે તે ખાસ કરીને કહેવામાં આવે છે કે આ ગાડી માતર વિસ્તારમાં પોલીસ સ્ટેશનની હદમાં હતી અને આ ગાડી શું કરી રહી હતી તેનું ખાસ કરીને અત્યારે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો અને પોલીસ પણ અત્યારે આ બાબતે કોઈ પણ પ્રકારના જવાબ આપવાનું ટાળી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારના કાર્ય કરીને આ સમગ્ર મામલે તપાસ કરશે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।